5. પોઝિટિવ વાક્ય. છોકરાઓ નિશાળે ગયા હતા. નેગેટિવ વાક્ય. છોકરાઓ નિશાળે ગયા ન હતા. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું છોકરાઓ નિશાળે ગયા હતા? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં છોકરાઓ સબ્જેક્ટ છે, નિશાળ ઓબ્જેક્ટ છે અને જવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે છોકરાઓ. છોકરાઓનું અંગ્રેજી બોયઝ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી ગોનું ભૂતકૃદંત ગોન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે નિશાળ. નિશાળનું અંગ્રેજી ટુ સ્કૂલ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી બોયઝ હેડ ગોન ટુ સ્કૂલ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે છોકરાઓ. છોકરાઓનું અંગ્રેજી બોયઝ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. નોટનું નોટ. વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી ગોનું ભૂતકૃદંત ગોન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે નિશાળ. નિશાળનું અંગ્રેજી ટુ સ્કૂલ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી બોયઝ હેડ નોટ ગોન ટુ સ્કૂલ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. સબ્જેક્ટ એટલે કે છોકરાઓ. છોકરાઓનું અંગ્રેજી બોયઝ થાય છે. વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી ગોનું ભૂતકૃદંત ગોન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે નિશાળ. નિશાળનું અંગ્રેજી ટુ સ્કૂલ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હેડ બોયઝ ગોન ટુ સ્કૂલ એવું થાય છે.